પાલિકાની મુખ્ય કચેરીના નામકરણ બાદ તાત્કાલિક અમલ મુગલીસરા અને મુગલીસરાય બિલ્ડિંગનું નામકરણ કરવા બાબતે કોંગ્રેસ નેતા દ્વારા વિરોધ નોંધાવાયો। ભાજપ શાસકોને ચૂંટણી ટાણે જ નામકરણ કરવાનું યાદ આવ્યું। આટલા વર્ષોથી શાસન છતાં આજ સમયે શા માટે નામકરણ કરવાની બુદ્ધિ આવી? બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। એ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની ખાનગી પેઢીને શાસન કર્યું છે। પાછલા 5 વર્ષમાં જે ગંભીર ભ્રષ્ટાચારના બનાવો બન્યા છે, ચાહે કચરા કૌભાંડ હોય કે બીજા અન્ય કૌભાંડો હોય કે જમીનો બાબતના હોય કે મોટી બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવા બાબતના હોય કે મોટા ઇજારો ફાળવવાના કામ હોય, એ દરેક કામમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આદર્યો છે। અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આજ રોજ 10/3/2026 રોજ જે શાસકોનો છેલ્લો દિવસ હતો શાસન કરવાનો અને જે સામાન્ય સભા મળી એમાં મેયર શ્રી દક્ષેશ માવાણીએ એક વધારાની દરખાસ્ત રૂપે સુરત મહાનગરપાલિકાની જે મુગલસરાય બિલ્ડિંગ જે ઈસવીસન 1939માં મુગલકાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી, એ બિલ્ડિંગને જે મુગલસરાયથી ઓળખાતી હતી એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું। ઉપરાંત આ વિસ્તારને મુગલીસરા તરીકે ઓળખ ધરાવે છે। સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે। હું દક્ષેશભાઈ માવાણીને ભાજપ શાસકોને કહું છું કે જે આપે ઠરાવ અને આમ આદમી પાર્ટીએ મળીને હોદ જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે, એ બાબતે મારે એટલું જ કહેવું છે કે પુણ્ય સલીલામાં તાપીના પ્રતાપે સુરતનો વિકાસ થયો છે। પુણ્ય સલીલામાં તાપી માટે સૌને માન છે, સન્માન છે ને કાયમ રહેશે અને સૌ સુરતીજનો, સૌ સુરત શહેરના વાસીઓ એના કાયમ ધૂણી રહેશે।